આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમની 123મી કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં થયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું, વડનગરમાં 2000થી વધુ લોકોએ સાથે મળીને ભુજંગાસન કરી ઇતિહાસ રચ્યો. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ અમદાવાદ શહેરના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ અભિયાનની એક વિશેષતા સુંદર વન છે. આ જંગલ ઓપરેશન સિંધુના નાયકોને સમર્પિત છે. શ્રી મોદીએ જણાવ્યું કે આરોગ્યથી લઈ સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગઈકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના એ અહેવાલનો ઉલ્લેખ કર્યો, જેમાં જણાવવામાં આવ્યું છે કે દેશની 64%થી વધુ વસ્તી અને 95 કરોડ લોકોને કોઈને કોઈ સામાજિક સુરક્ષાનો લાભ મળી રહ્યો છે. પાઠ્યક્રમ આધારે ગુજરાતી અને ગણિત વિષયને આવરી નિપુણ શૈક્ષણિક કેલેન્ડર બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આ કેલેન્ડર નિહાળ્યું હતું. નિપુણ ભારત અંતર્ગત આ શૈક્ષણિક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન બાળક જે પ્રવૃત્તિ કરી રહ્યું છે એ વાલીઓને પણ મેસેજ જાય. બાળકને જીવન ઘડતરની કેળવણી ઘર અને શાળા દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય, એક સારો નાગરિક તૈયાર થાય એ બાબતોને ધ્યાનમાં લઈ સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષણ વિભાગ, સ્ટેટ રિસર્ચ ગ્રુપના સભ્યોના સંયુક્ત પ્રયાસથી આ કેલેન્ડર બનાવવામાં આવ્યું. આ કેલેન્ડરમાં બાળક ક્રમિક દર માસે જે પ્રવૃત્તિ કરી રહ્યું છે ચિત્રાંકન સ્વરૂપે એને રજૂ કરાયું છે અને સાથે પ્રશ્નો પણ મૂકવામાં આવ્યા છે, જેથી દરેક બાળક સાથે પરિવારના સભ્યો પ્રશ્નોત્તરી કરી શકે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડને ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા તબક્કાવાર રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો અમલ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પગલાથી વેઇટિંગ લિસ્ટ ટિકિટ ધરાવતા મુસાફરો માટે અનિશ્ચિતતાઓ ઓછી થશે. જો વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ ન થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે વધુ સમય પણ મળશે. શ્રી વૈષ્ણવે ભાર મૂક્યો કે ટિકિટિંગ સિસ્ટમ સ્માર્ટ, પારદર્શક, સુલભ અને કાર્યક્ષમ હોવી જોઈએ. રેલવે મંત્રાલય રેલવે ટિકિટ બુકિંગને સરળ બનાવવા માટે શેરીબંધ પગલાં લઈ રહી છે. સમાજ વ્યવસ્થામાં કાયદો કેન્દ્ર સ્થાને હોય છે. સામાન્ય માણસની આશા અને વિશ્વાસ ત્યાંથી શરૂ થાય છે. ગઈકાલે માંડવી બાર એસોસિએશન દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિલય અંજારિયાનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે તેમણે આ મુજબ જણાવ્યું. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બન્યા બાદ તેઓ પ્રથમ વખત પોતાના વતન માંડવીની મુલાકાતે આવ્યા હતા. કાર્યક્રમમાં ન્યાયમૂર્તિ અંજારિયાએ પોતાના વિદ્યાર્થી જીવનથી લઈ વર્તમાન સમય સુધીની યાત્રા વિશે વાત કરી હતી. તેમણે કચ્છ અને કચ્છી લોકોના સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી. માંડવી બાર એસોસિએશનના પ્રમુખ ખેરાજ રાગ અને વકીલ મિત્રોએ પાઘડી પહેરાવી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ભુજ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, નખત્રાણા, રાપર, નલિયા અને દયાપરના બાર એસોસિએશનના સભ્યો જોડાયા હતા. ભુજમાં સ્મૃતિવન ખાતે ખારેકમાં તકનીકી નવીનતા અને ટકાઉ વિકાસ વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ ભારતીય શુષ્ક બાગાયતી સોસાયટી બિકાનેર, રાજસ્થાનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. આ પરિષદમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર.એમ. ચૌહાણે જણાવ્યું હતું કે સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને વિસ્તરણ તેમજ યુનિવર્સિટીના ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાના યોગદાનથી આજે સમગ્ર ભારતમાં કચ્છની ખારેક પહોંચી છે. આ પરિષદમાં દેશભરમાંથી 130 કૃષિ વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને સહકારી સંસ્થાના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત અમેરિકા, મોરોક્કો અને ફિનલેન્ડના કૃષિ વૈજ્ઞાનિકોએ ખારેક પરના પોતાના સંશોધનો રજૂ કર્યા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ખેડૂતો પણ આ પરિષદમાં જોડાયા હતા. ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રા દ્વારા ખારેકની 140થી વધુ વેરાયટીઓ અને જીનોટાઇપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યના 160 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો સરેરાશ 31%થી વધુ વરસાદ નોંધાયો છે. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાન કચ્છમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું. જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળતી આંકડાકીય માહિતી મુજબ ગઈકાલે સાંજના 6 વાગ્યાથી આજ સવારના 6 વાગ્યા દરમિયાન કચ્છ જિલ્લામાં કુલ 19 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અને આ સાથે સમાચાર પૂરા થયા.